ધારીના ગ્રામ્યની શાળાઓમાં શિક્ષણ મંત્રીનું આગમન થયું હતું। માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા તારીખ 26, 27, 28 સુધી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે। સરસિયા, જીરા, કરમદડી ગામોની શાળામાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે। તેમજ કાર્યક્રમમાં સરસિયા ગામે બહોળી સંખ્યામાં વાલીઓ અને લોકોની ઉપસ્થિતિ રહી હતી। ધારી તાલુકાના આ જીરા ગામની અંદર શાળા પ્રવેશોત્સવ માટે એના તાલુકાના અગ્રણી અતુલભાઈ જોશીભાઈ સાથે આજે જીરા ગામમાં શાળા પ્રવેશોત્સવ સંપન્ન થયો। પૂરા ગુજરાતની અંદર 26, 27 ને 28 3 દિવસ સુધીમાં અંત્યોદય એટલે કે છેલ્લામાં છેલ્લા ગામ સુધી શાળા પ્રવેશોત્સવ આપ બધી જ વસ્તુ જોઈ શકશો। શાળા શરૂ થયાની સાથે બાળકને એજ્યુકેશનની જરૂરિયાતની કિટ્સ, બુક્સ બધી જ બાબતોથી લઈ ગુજરાતની તમામ શાળાઓમાં આ એક પ્રયોગ સાથે બાળક થઈ રહ્યો છે ને બાળક શાળાએ આવી રહ્યો છે। ગુજરાતમાં અત્યારે 16,000 ઉપરથી ઓરડાઓના 6,000ના કામ શરૂ ને 10,000 બની ચૂક્યા છે। ત્યારે 50,000 સ્માર્ટ ક્લાસ જ્યાં બાળકોની સંખ્યા પૂરતી છે ત્યાં રાજ્ય સરકારે બનાવીને આપી દીધા। શાળા ઉત્સવ એ આવનારા સમય માટે 100% નામાંકન કરવા માટેનું નરેન્દ્રભાઈની નેમ હતી, એ આપણે સફળ થયા છે। એક સમયે 20% ડ્રોપ રેશિયો હતો, યાની કે 100 બાળકોમાંથી 20 બાળકો તો શાળા પ્રવેશ લેતા જ નહોતા, અભ્યાસમાં। ત્યારે સરકારના પ્રયત્નથી આજે 100% નામાંકન શાળામાં થઈ રહ્યું છે, જેનું એજ્યુકેશનથી લઈને તમામ પ્રકારે દરેક સમાજ સમુદાય સુધી પહોંચી અમારા અધિકારીઓ અને એમનું નામાંકન કરાવે છે, જે બદલ શાળાના શિક્ષકગણ તથા અમારી ટીમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું। સર, પંચમહાલનો હાલોલ છે ત્યાં ઘનસરમાં કોકર ફાટતા 4 વિદ્યાર્થીઓને ઈર્જા થઈ છે, શું કહેશો આ બાબતે? શું થયું છે? BS9 TV ન્યૂઝ સાથે જેનિક સોજિત્રા, અમરેલી।